હા ચિંટી, તું ક્યાં જાય છે? મમ્મી આવે હો બેટા થોડી વારમાં. હું પણ આવીશ તારી જોડે. મમ્મી ડોક્ટર અંકલ ત્યાં જાય છે ઇન્જેક્શન મુકાવવા માટે. કોઈ પણ એમને ત્યાં જાય ને તો આવડું મોટું ઇન્જેક્શન મૂકી આલે. તને મુકાવ છે ઇન્જેક્શન તો ચાલ મારી જોડે. ના મારે નથી આવતું, જઈ આય. ચિંટી બેટા ખાઈ લેજો છે, આપણને પછી મોડું થાય છે ને, આપણે ઝૂમાં જવાનું છે ફરવા. ના મારે નથી ખાવું, મારે પૌવા નહીં, મારે પાસ્તા ખાવા છે. મમ્મી ગુસ્સો કરે હવે. ફોન પરથી મંગાય, પેલા અંકલ આપી જશે. સાંભળો છો, પોલીસને ફોન કરો તો ચિંટી ખાતી નથી. ના પોલીસને નહીં, પોલીસ હું ખાઉં છું. આ ચિંટી બેટા તું મમ્મીનું ડાયું દીકું છે ને તો સુઈ જાવ. ચલો મારે નથી સૂવું હમણાં, હું રાત્રે સુઈ જઈશ. બપોરે બધા ડાયા છોકરાઓ સુઈ જાય. જે છોકરાઓ સુઈ ના જાય ને એને બાવા આવીને લઈ જાય. બાબાને કેવી રીતે ખબર પડે કે હું નથી સુઈ ગઈ? એ બાવાના ફોનમાં નોટિફિકેશન આવે કે ચિંટી સુઈ નથી ગઈ, ખબર પડી જાય એમને. તમે લોકો પણ તો જાગો છો, તમને ક્યાં લઈ ગયો છે બાવો? બાવાને બોલાવા દે. ઓ બાવા ભાઈ, જો તો ચિંટી સૂતી નથી, આઈને લઈ જાવ તો. ના ના હું સુઈ જાઉં છું, આંખો બંધ કરી નાખો. સુઈ જાઉં છું.